આગળનો પ્રશ્ન 21. બે તત્વો A અને B AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં એટલે કે C6H6 માં ઓગાળવામાં આવે તો AB ના 1 ગ્રામ ઠારણ બિંદુમાં 2.3 કેલ્વિન ઘટાડો કરે છે, જ્યારે AB4 ના 1 ગ્રામ જથ્થો 1.3 કેલ્વિન ઘટાડો કરે છે. જો બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક એટલે કે KF 5.1 કિલો કેલ્વિન કેજી પ્રતિ મોલ હોય તો A અને B ના પરમાણુય દળ મારે ગણવાના છે. ઓકે, હવે આ કેસને સમજજો. મારી પાસે અહીંયા બે સ્થિતિ આપેલી છે. બે સ્થિતિ કઈ કઈ છે? તો બંને સ્થિતિમાં 20 ગ્રામ બેન્ઝીન મારી પાસે કોમન છે. 20 ગ્રામ મારી પાસે શું રહેલું છે? બેન્ઝીન. આ બેન્ઝીનને હું દ્રાવક તરીકે પણ લઈ શકું. ઓકે, આટલી વસ્તુ મને ખબર છે કે મારી પાસે બંને પાત્રમાં 20-20 ગ્રામ બેન્ઝીન રહેલું છે, જેને હું દ્રાવક તરીકે લઉં છું. પહેલા કેસમાં હું શું કરું છું કે આની અંદર પહેલા પાત્રમાં 1 ગ્રામ જેટલો AB2 એડ કરી દઉં છું. 1 ગ્રામ AB2 એડ કરું છું તો એ કેસમાં ઠારણ બિંદુમાં કેટલો ઘટાડો થાય છે? ઠારણ બિંદુમાં થતો ઘટાડો કેટલો છે? 1 ગ્રામ AB માટે ઠારણ બિંદુમાં થતો ઘટાડો 2.3 કેલ્વિન છે. મતલબ ડેલ્ટા TF ઠારણ બિંદુનું અવનયન કેટલું છે? 2.3 કેલ્વિન. બીજા કેસમાં શું કીધું છે કે જ્યારે હું 20 ગ્રામ બેન્ઝીનમાં 1 ગ્રામ શું કરું છું? જ્યારે AB4 નો 1 ગ્રામ જથ્થો એડ કરું છું, શાનો? AB4 નો, તો ઠારણ બિંદુમાં થતું અવનયન કેટલું છે? ડેલ્ટા TF 1.3 કેલ્વિન. તો અહીંયા 1.3 કેલ્વિન છે. બરાબર. તો મારી પાસે બંને ડેલ્ટા TF ની વેલ્યુ આપેલી છે. દ્રાવકનું દળ મને આપેલું છે. બંને કેસમાં દ્રાવ્યનો જથ્થો એટલે કે દ્રાવ્યનું દળ પણ મને આપેલું છે. બીજું શું આપેલું છે મને? બંને પાત્રમાં જોઈ શકીએ આપણે દ્રાવક તરીકે શું છે? બેન્ઝીન. દ્રાવક તરીકે બેન્ઝીન હોય તો બંને કેસમાં KF કેટલો આવશે? 5.1, જે મને અહીંયા આપેલો છે. મોલલ અવનયન અચળાંક, જેને આપણે શું કહી શકીએ? KF. KF બંને કેસમાં સમાન રહેશે. કેમ? કારણ કે બંને કેસમાં દ્રાવક તરીકે તો શું છે? બેન્ઝીન. અને KF શેની પરથી નક્કી થતો હોય છે? દ્રાવક પરથી. દ્રાવક કયું છે તેના પરથી KF નક્કી થાય છે. ઓકે, તો બધી વેલ્યુ મને મળી ગઈ છે. તો સિમ્પલ આપણે આ બધી વસ્તુ પરથી સૂત્ર કયું લગાવવાનું થશે? ડેલ્ટા TF ઠારણ બિંદુમાં થતા ઘટાડાનું એટલે કે ઠારણ બિંદુ અવનયનનું સૂત્ર આપણે અહીંયા મૂકીશું. પણ એના માટે મારે સૌથી પહેલા બે કેસ લેવા પડશે. ફરીથી કેસ નંબર 1, કેસ નંબર 2. કેસ નંબર 1 શેના માટે હું લઉં છું? તો AB2 માટે. અને કેસ નંબર 2 લઉં છું અહીંયા AB4 માટે. આટલી વસ્તુ મને ધ્યાનમાં હોવી જોઈએ. AB2 માટે હું ડેલ્ટા TF નું અગર સૂત્ર લખું છું તો KF ગુણાકારમાં મોલાલિટી. હવે મોલાલિટીનું સૂત્ર શું થશે? તો દ્રાવ્યનું આપેલ દળ ગુણાકારમાં 1000 ભાગાકારમાં શું થશે? દ્રાવ્યનું આણ્વીય દળ ગુણાકારમાં શું? દ્રાવકનું દળ. શેમાં? ગ્રામમાં. બરોબર. હવે આપણે જોઈએ ડેલ્ટા TF ની વેલ્યુ મને આપેલી છે. તો ડેલ્ટા TF મને આપેલું છે 2.3. દ્રાવ્યનું આપેલ દળ મને આપેલું છે. તો દ્રાવ્યનું આપેલ દળ એટલે કે AB નું આપેલ દળ મને આપેલું છે 1 ગ્રામ. બરોબર. નીચે દ્રાવ્યનો અણુભાર મને આપેલો નથી. દ્રાવકનું દળ કેટલું આપેલું છે? તો દ્રાવકનું દળ આપણે જોઈ લઈએ. અહીંયા 20 ગ્રામ આપેલું છે. તો આ વસ્તુ પણ મને આપેલી છે. તો હું શું શોધી શકું અહીંયાથી? દ્રાવ્યનો અણુભાર અહીંયાથી શોધી શકાય. દ્રાવ્યનું આણ્વીય દળ મને અહીંયાથી મળી શકે. દ્રાવ્યનું આણ્વીય દળ હું અહીંયા સૂત્રમાં કરતા બનાવું છું. દ્રાવ્યનું આણ્વીય દળ બરાબર શું થશે? તો અહીંયા ડેલ્ટા TF ને મારે નીચે લાવવાનો થશે. તો એ કેસમાં KF ગુણ્યા દ્રાવ્યનું દળ ગુણાકારમાં 1000 ભાગાકારમાં શું થઈ જશે? હવે ડેલ્ટા TF ગુણ્યા દ્રાવકનું દળ. દ્રાવકનું દળ પણ શેમાં લેવાનું છે મારે? ગ્રામમાં. બરાબર. આટલી વસ્તુ મને આ રીતે સૂત્રમાં ગોઠવી શકું. હવે 1 બાય 1 બધી વેલ્યુ મૂકીએ આપણે. તો KF ની વેલ્યુ કેટલી છે? 5.1. દ્રાવ્યનું આપેલ દળ, દ્રાવ્યનું દળ કેટલું છે? 1 ગ્રામ ગુણ્યા 1000
ભાગાકારમાં જોઈએ તો ડેલ્ટા ટીએફ કેટલું છે પહેલા કેસ માટે 2.3 કેલ્વિન અને દ્રાવકનું દળ બંને કેસ માટે સમાન છે 20 ગ્રામ. ઓકે, કેલ્ક્યુલેશન કરીએ છીએ આની તો 0 થી 0 કટ, અહીંયા 2 વડે ભાગ ચલાવીએ તો 50. ઓકે, એટલે અલ્ટિમેટલી આને તમે કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેશન કેટલી આવશે 110.87. 110.87 પણ આ દ્રાવકનું આણ્વિક દળ છે તો આપણે શેમાં લઈશું ગ્રામમાં. ઓકે, તો અહીંયાથી મને AB2 માટે જે મારી પાસે AB2 દ્રાવ્ય છે, AB2 દ્રાવ્ય બરાબર, એનું મને આણ્વિક દળ મળી ગયું છે. ઓકે, હવે આ જ રીતે હું AB4 નું આણ્વિક દળ પણ શોધી શકું. સૂત્ર શું આવશે? સૂત્ર મારે અહીંયા દ્રાવ્યનું આણ્વિક દળ શોધવું હોય તો સૂત્ર તો આ જ રહેશે. તો સૂત્ર આનું આ લખી દઈએ છીએ કે દ્રાવ્યનું આણ્વિક દળ બરાબર Kf ગુણ્યા દ્રાવ્યનું દળ ગુણાકારમાં 1000 અને ભાગાકારમાં શું થશે ડેલ્ટા TF ગુણ્યા દ્રાવકનું દળ શેમાં લેવાનું છે ગ્રામમાં. હવે આમાં વેલ્યુ મૂકીશું. Kf ની વેલ્યુ બંને માટે સમાન તો અહીંયા Kf કેટલું રહેશે 5.1. દ્રાવ્યનું દળ દ્રાવ્ય તરીકે હવે મારી પાસે શું છે AB4, તો AB4 નો પણ મેં કેટલો જથ્થો લીધો છે 1 ગ્રામ, તો અહીંયા પણ 1 જ આવશે. ગુણાકારમાં 1000 કોમન, ભાગાકારમાં ડેલ્ટા TF. હવે ડેલ્ટા TF ની મારે કઈ વેલ્યુ લેવાની છે? આ વેલ્યુ બરાબર જે AB4 માટે આપેલી છે તો કેટલી છે અહીંયા 1.3. અને દ્રાવકનું દળ દ્રાવક તરીકે મારી પાસે છે બેન્ઝીન, અને બેન્ઝીનનું દળ બંનેમાં કોમન છે 20. 0 0 અહીંયાથી પણ જશે, 50 વડે ભાગ ચાલશે. આની અગર આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો જવાબ કેટલો આવશે 196.15. 196.15. આ જે મને જવાબ મળ્યો છે એ જવાબ મારે શેમાં લેવો પડશે ગ્રામમાં, કારણ કે આણ્વિક દળ છે. ઓકે, બંનેના આણ્વિક દળ મને અહીંયા મળી ગયા છે. હવે આપણે એક વાત સમજીએ. જો મારી પાસે H2O કરીને કોઈ સંયોજન રહેલું છે તો H2O નું મારે આણ્વિક દળ શોધવું હોય તો કેવી રીતે શોધીશ? 1 ગુણ્યા હાઇડ્રોજનનું આણ્વિક દળ વત્તા 2 ગુણ્યા હાઇડ્રોજનનું દળ વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું આણ્વિક દળ બરાબર છે. અને એ કોના જેટલું મળશે? H2O ના આણ્વિક દળ જેટલું મળે બરાબર. તો અહીંયા હું આ સૂત્ર માટે એવી રીતે ધારી શકું, બંને કેસ માટે હું કેવી રીતે ધારી શકું? તો એનું આણ્વિક દળ છે માની લો x ગ્રામ બરાબર. એનું આણ્વિક દળ મેં કેટલું ધાર્યું x ગ્રામ, અને B નું આણ્વિક દળ હું માની લઉં છું y ગ્રામ. બંનેના દળ મેં ધારી લીધા છે. હવે AB2 માટે મને ટોટલ દળ કેટલું મળે છે 110.87. તો એ મને કેવી રીતે મળ્યું હશે? તો AB2 માટે એ તો એક જ છે, એ મારી પાસે એક જ છે, અને એનું આણ્વિક દળ મેં કેટલું ધાર્યું છે x બરાબર. B કેટલું છે મારી પાસે? અહીંયા આપણે જોઈએ તો B કેટલા છે મારી પાસે? B 2 છે બરાબર. અને B નું તમે આણ્વિક દળ ધાર્યું છે y, તો અહીંયા મારે લખવું જોઈએ 2y બરાબર. અને x પ્લસ 2y કરીએ તો જવાબ કેટલો મળવો જોઈએ 110.87. તો આ મને અહીંયાથી મળી ગયું છે સમીકરણ નંબર 1 બરાબર. એ રીતે જો મારે સમીકરણ નંબર 2 બનાવવું હોય તો સમીકરણ 2 માં મારે શું લખવું જોઈએ? x પ્લસ 4y. 4y કેમ? કારણ કે b માટે આપણે y લીધું છે અને b અહીંયા કેટલા છે 4 છે, એ તો કેટલા છે એ એક જ છે, તો x આપણે એક જ લેવાનો છે, પણ y કેટલા લેવાના છે 4. તો એ x પ્લસ 4y બરાબર કેટલા છે 196.15. 196.15. ઓકે, તો આ બંને મને સમીકરણ મળી ગયા. બંને સમીકરણ મળી ગયા છે. હવે સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 ને મારે બાદ કરવાના. કેમ? કારણ કે સમીકરણ નંબર 2 ની વેલ્યુ આપણને વધારે છે. 196 માંથી 110 બાદ કરીશું તો આસાનીથી બાદ થઈ જશે. ઓકે, કરીએ છીએ. શું કરવાનું છે અહીંયા? સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા. ઓકે, તો 2 શું છે મારી પાસે? x વત્તા 4y બરાબર 196.15. ઓકે,
અને બીજું સૂત્ર છે મારી પાસે x પ્લસ 2y બરાબર 110.87. ઓકે, માઇનસ કરવાના છે તો આ માઇનસ થઈ જશે, આ પણ માઇનસ અને આ પણ માઇનસ, તો x અહીંયા સિમ્પલ કેન્સલ થઈ જશે. શું વધશે અહીંયા 2y બરાબર શું થશે અહીંયા 85.28. બરાબર, આની કેલ્ક્યુલેશન કરીએ તો 2y બરાબર 85.28 મળશે. ઓકે, હવે y ને જો હું કરતા બનાવું તો 85.28 ને મારે 2 વડે ભાગવા પડશે. તો 85.28 ને જો હું 2 વડે ભાગું છું તો જવાબ કેટલો આવશે 42.64. ઓકે, તો y ની વેલ્યુ મને મળી ગઈ છે 42.64. હવે આ જે y ની વેલ્યુ મળી છે એને મારે સિમ્પલી શું કરવાનું છે, સમીકરણ નંબર 1 માં મૂકી દેવાની છે. તો મૂકી દઈએ છીએ. y નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં y ની વેલ્યુ મૂકીએ તો x વત્તા 2 ગુણ્યા 42.64. હવે 2 ગુણ્યા 42.64 કરીએ તો જવાબ કેટલો આવશે, વળી પાછો 85.28 જવાબ આવશે. તો અહીંયા આપણે સીધે લખી જ દઈએ છીએ 85.28 બરાબર કેટલું છે 110.87. હવે જો મારે x જોઈતો હોય તો 85.28 ને બાદ કરવા પડશે. તો 110.87 માઇનસ 85.28. બરાબર, તો આની અગર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ કેટલો મળશે 85.59 જવાબ મળશે. ઓકે, તો આ રીતે આપણે બંને વેલ્યુ શોધી શકીએ, x અને y, એટલે કે a નું આણ્વીય દળ અને b નું આણ્વીય દળ આપણે આ રીતે મેળવી શકીએ. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 22. 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર છે. જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો તેની સાંદ્રતા કેટલી? હવે આ જે સવાલ છે એના જવાબ જુદા જુદા રેફરન્સ બુકમાં અલગ અલગ આપેલા છે. અને ખાસ કરીને જોઈએ ને તો ગુજરાતી જે રેફરન્સ બુક હોય છે એમાં જવાબ અલગ આપ્યો હોય છે, એની પદ્ધતિ અલગ હોય છે. અને જે આપણે ઇંગ્લિશ બુક જોઈએ છે, ઇંગ્લિશ રેફરન્સ બુક, એનો આન્સર તમને કંઈક અલગ રીતે ગણેલો જોવા મળશે. એનું કારણ એક જ છે કે એનસીઆરટીમાં જે ઓરિજિનલ આ ક્વેશ્ચન આપેલો છે એ કંઈક અલગ આપ્યો છે અને ગુજરાતીનું અનુવાદ કરતા આમાં એક ભૂલ થયેલી છે. ભૂલ એટલી થયેલી છે કે 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેની જગ્યાએ અહીંયા 1 લીટર દ્રાવણ આપેલું છે. એનસીઆરટીની ઓરિજિનલ ઇંગ્લિશ બુકમાં અહીંયા 1 લીટર દ્રાવણનું અભિસરણ દબાણ એવું લખેલું છે. બરોબર, તો આપણે આને એ રીતે જ ગણવાનું છે. એનસીઆરટીની ઇંગ્લિશ બુક પ્રમાણે આપણે રેફરન્સ લઈને એ રીતે આપણે દાખલો ગણવાનું છે. બાકી આની શોર્ટકટ મેથડ પણ ઘણી આપેલી હોય છે રેફરન્સ બુકમાં. ગુજરાતી બુકમાં તો ખાસ એની શોર્ટ મેથડ આપેલી હોય છે, પણ શોર્ટ મેથડ અહીંયા એપ્લાય નહીં થાય કારણ કે આ પ્રશ્ન જે છે ઓરિજિનલી 1 લીટર માટે ગણેલો છે. પ્રશ્નને ગણીએ આપણે. પ્રશ્ન કેવી રીતે છે? પ્રશ્નમાં આપણને સૌથી પહેલા તો ટી આપેલું છે 300 કેલ્વિન. બીજું શું આપ્યું છે આપણને? દ્રાવ્ય એટલે કે C6H12O6, જેને આપણે ગ્લુકોઝ કહીશું, એ ગ્લુકોઝનું આપેલું દળ આપેલું છે આપણને. આપેલ દળ કેટલું છે? 36 ગ્રામ. ઓકે, આ સિવાય હું શું લખી શકું અહીંયાથી? ગ્લુકોઝનું એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ લખી શકું. આણ્વીય દળ કેટલું છે? 180. કેલ્ક્યુલેશન કરીએ તો આપણને કેટલું મળશે? 180 ગ્રામ આપણને મળશે. બીજું શું આપેલું છે આપણને? અભિસરણ દબાણ કેટલું આપેલું છે? 4.98 બાર. ઓકે, તો અહીંયા સિમ્પલ આપણે શું કરી દઈશું? પાઈ ઇઝ ઇક્વલ્સ ટુ CRT સૂત્ર મૂકીશું. પણ પાઈ ઇઝ ઇક્વલ્સ ટુ CRT સૂત્ર યા તો ફિર કયું સૂત્ર મૂકી શકીએ? પાઈ બરાબર MRT. MRT કહો કે CRT બંને એક જ વાત છે, પણ ઇન શોર્ટ આ સૂત્રમાં મારે મોલારિટી મૂકવી પડશે. બરાબર, એમની મૂલ્ય મારે મૂકવું પડશે. એમ બરાબર અહીંયા શું થશે? મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગાકારમાં દ્રાવણનું કદ. દ્રાવ્યના મોલ હું કેવી રીતે શોધીશ? દ્રાવ્ય એટલે કે આ વસ્તુ છે મારી પાસે, તો દ્રાવ્યના મોલ બરાબર 36 ભાગાકારમાં 180. ઓકે, તો મોલ મળી જશે મને. અને ભાગાકારમાં શું છે? દ્રાવણનું કદ. દ્રાવણનું કદ કેટલું છે મારી પાસે? દ્રાવણનું કદ મને આપેલું છે 1 લીટર. તો 1 લીટર માટે હું 1000 ml લખી શકું.
અને 1000 ml લખી શકો તો ઉપર 1000 થી મલ્ટિપ્લિકેશન, એનો કોઈ મતલબ નીકળતો નથી. પણ મોલારિટી બરાબર ઇન શોર્ટ તો શું થશે અહીંયાથી આપણે જોઈએ તો કેટલા વડે ભાગ ચાલશે 0.2 બરાબર. આને આપણે કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ શું મળશે ઇન શોર્ટ? અહીંયા 1000 કટ થઈ જશે, મોલારિટી મને મળશે અહીંયા 0.2. અને આને જ તમે શું કહી શકો? સી પણ કહી શકો, યા તો તમે આને એમ પણ કહી શકો. બરાબર. સૂત્ર કઈ રીતે છે મારી પાસે? પાઈ બરાબર સીઆરટી અથવા પાઈ બરાબર એમઆરટી પણ લખી શકું છું. તો પાઈની વેલ્યુ અહીંયા કેટલી આપેલી છે આપણને? 4.98. તો લખી દઈએ છીએ 4.98 બરાબર સી મને કેટલો મળ્યો છે 0.2. અને આરટી ને હું અત્યારે એમનો એમ રાખું છું અને આને નામ આપી દઉં છું સમીકરણ નંબર 1. ઓકે, સમીકરણ 1 મને મળી ગયું છે. હવે આ જ રીતે મારે શું કરવાનું છે? સમીકરણ નંબર 2 બનાવવાનું છે. પણ સમીકરણ 2 માટે મારે શું લેવાનું છે? મારે જે પાઈની વેલ્યુ છે એટલે કે અભિસરણ દબાણ કેટલું લેવાનું છે? 1.52 બાર. તો કરીએ છીએ પાઈ બરાબર ફરીથી સીઆરટી. ઓકે, પણ આ કેસમાં મારી પાસે કેટલું છે? 1.52. અને આ કેસ માટે મારે બીજા કેસ માટે સાંદ્રતા શોધવાની છે. તો સાંદ્રતાને હું એમ ની એમ રાખીશ અને આરટી ને પણ હું એમનો એમ જ રાખવાનો છું. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 2. ઓકે, તો મારી પાસે સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1 મળી ગયા છે. સિમ્પલી હવે હું શું કરી દઈશ? સમીકરણ 2 માંથી એટલે સમીકરણ 1 માંથી સમીકરણ 1 ને 2 ને ભાગી દઈશ. તો સમીકરણ નંબર 1 ભાગ્યા સમીકરણ નંબર 2. બરાબર, આ રીતે મારે કરવાનું છે. સમીકરણ નંબર 1 શું કહે છે આપણને? 4.98 ડિવાઈડ બાય 1.52 બરાબર શું થશે અહીંયા? 0.2 આરટી. તો 0.2 આરટી. ઓકે, અહીંયા શું છે? સીઆરટી. સમજાય છે? હવે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો આરટી અહીંયાથી કેન્સલ થઈ જશે. તો સી ને અગર હું કરતા બનાવું તો શું થઈ જશે? અહીંયા સી ને કરતા બનાવું છું તો 0.2 ગુણ્યા 1.52 ડિવાઈડ બાય શું થઈ જશે? અહીંયા 4.98. સમજાય છે? તો આ રીતે હું સી ગણું છું તો મને જવાબ કેટલો મળશે? 0.06104. ઓકે, તો આ રીતે મને આનો સાચો આન્સર આ રીતે મને મળશે. ઓકે, તો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 23. નીચેની જોડમાંથી સૌથી અગત્યના પ્રકારની આંતર આણ્વીય આકર્ષણ એટલે કે પારસ્પરિક આંતરક્રિયાઓ કઈ થાય છે એ મારે કહેવાની છે. જુદા જુદા મને અહીંયા 5 સંયોજનોની જોડ આપેલી છે અને આ સંયોજનોમાં કયા પ્રકારના આંતર આણ્વીય આકર્ષણો જોવા મળે છે એ આપણે અહીંયા કહેવાના છે. બરાબર. આંતર આણ્વીય આકર્ષણો સમજતા પહેલા આપણે એક વસ્તુને સમજવી જોઈએ, વિદ્યુત ઋણતા. બરાબર, વિદ્યુત ઋણતા માટે આપણે કેટલાક અગત્યના એલિમેન્ટ્સ એટલે કે અગત્યના તત્વો માટે આપણે વિદ્યુત ઋણતાનો એક ચડતો ક્રમ ગોઠવીએ તો આ રીતે થાય. ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય જે આપણે 11મા ધોરણમાં ભણેલા છીએ. પછી આવે ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, સલ્ફર, કાર્બન અને હાઇડ્રોજન. ઓકે, તો આ શું છે? વિદ્યુત ઋણતાની સિરીઝ છે, વિદ્યુત ઋણતાનો ચડતો ક્રમ છે. ઓકે, સૌથી વધારે વિદ્યુત ઋણતા હોય છે ફ્લોરિન, પછી આવે ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, સલ્ફર, કાર્બન અને હાઇડ્રોજન. હવે વાત કરીએ આપણે પહેલા સંયોજનોની, તો એમાં કયા કયા સંયોજનો છે? નોર્મલ, હેક્ઝેન અને નોર્મલ ઓક્ટેન. બરાબર, હેક્ઝેન અને ઓક્ટેન બંને કેવા છે? નોર્મલ. હેક્ઝેન અને ઓક્ટેનમાં બંનેમાં હોય શું? હાઇડ્રોજન અને કાર્બન, કારણ કે બંને હાઇડ્રોકાર્બન છે. હેક્ઝેન અને ઓક્ટેન બંને હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનમાં હોય કયો બંધ? કાર્બન અને હાઇડ્રોજન. અને અહીંયા પણ શું હશે? કાર્બન અને હાઇડ્રોજન. ઓકે, તો વાત કરીએ કાર્બન અને હાઇડ્રોજન, અને અહીંયા પણ શું છે? કાર્બન અને હાઇડ્રોજન. તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કયો બંધ બનશે? તો વિચારીએ કે આપણે આ જે બંધ હોય એ કેવું હશે? ધ્રુવીય હશે કે નહીં હોય? તો સમજી લઈએ આપણે. આ છે મારી પાસે કાર્બન અને આ છે મારી પાસે હાઇડ્રોજન. બરોબર, તો બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત એટલો બધો વધારે છે નહીં. તો અહીંયા ધ્રુવીય બંધ બનશે નહીં. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ હશે
તે ધ્રુવીય હોતો નથી, કારણ કે બંને તત્વો વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત એટલો બધો છે નહીં. ઓકે, તો આ ધ્રુવીય છે નહીં, આ પણ ધ્રુવીય છે નહીં, તો બંને વચ્ચે જોવા જઈએ તો કોઈ ખાસ બંધ બનતો નથી. પણ જ્યાં કોઈ પણ બંધ ના હોય ત્યાં એક બંધ તો હોય જ. કયો બંધ લખી શકીએ આપણે? વાન્ડરવાલ્સ બંધ. કયો બંધ લખી શકીએ આપણે? વાન્ડરવાલ્સને આપણે અહીંયા લંડન બળ પણ કહી શકીએ. ઓકે, તો આ રીતે આપણે આમાં એક પ્રકારનો બંધ જોવા મળશે, વાન્ડરવાલ્સ બંધ, જેને આપણે કહીએ છીએ લંડન બળ. ઓકે, બીજું જોઈએ છે આપણે આયોડીન એટલે શું? આઈ બોન્ડ આઈ અને CCl4 ને આપણે આ રીતે લખી શકીએ, CCl4. ઓકે, આયોડીનનો બંધ બને છે આયોડીન સાથે. હવે આયોડીન અને એનો બંધ મારે બનાવવાનો છે ફરી પાછો આયોડીન સાથે જ. ઓકે, તો એ બંને વચ્ચે તો વિદ્યુત ઋણતાનો તફાવત બિલકુલ છે નહીં, તો એટલે આમાં તો આ ધ્રુવીય તો છે નહીં, તો આને લખી શકીએ આપણે અધ્રુવીય. બરોબર. બીજી બાજુ જોઈએ કાર્બન અને ક્લોરીન. તો આ છે મારી પાસે ક્લોરીન અને આ છે મારી પાસે કાર્બન. તો એ બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત તો છે. બરોબર. એટલે કે કાર્બન અને ક્લોરીન જે છે એમાં ક્લોરીન વધારે વિદ્યુત ઋણ છે અને કાર્બન કેવો છે? આંશિક ધન વીજભાર ધરાવતો. બરોબર. તો એ બંને વચ્ચે ધ્રુવીયતા તો સર્જાશે, પરંતુ આ ક્લોરીન અને આ ક્લોરીન તમે જોઈ શકો છો બંને એકબીજાની ઓપોઝિટ દિશામાં છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો એ બંને એકબીજાની ધ્રુવીયતાને શું કરી દેશે? કેન્સલ કરી દેશે. અને બીજી બાજુ જોઈએ છીએ તો આ ક્લોરીન અને આ ક્લોરીન ભલે આપણને બંને આ બાજુ દેખાતા હોય પણ બંને સામસામે હોય. આ ક્લોરીન અને આ ક્લોરીન એ પણ એકબીજાની સામસામે હોય, તો એ પણ એકબીજાની ધ્રુવીયતાને શું કરી દેશે? કેન્સલ કરી દેશે. તો અલ્ટિમેટલી આ સંયોજન છે એ પણ મારી પાસે કેવું છે? અધ્રુવીય. તો બંને અધ્રુવીય, તો આ વાળો જ કેસ થઈ ગયો છે, બંને અધ્રુવીય. તો બંને અધ્રુવીય હોય તો એ બંને વચ્ચે પણ કયો બંધ હશે? વાન્ડરવાલ્સ, જેને આપણે કહી શકીએ શું? લંડન બળ. તો આમાં પણ આપણને એ જ જોવા મળશે. બરોબર છે. વાત કરીએ NaClO4. NaClO4 કેવી રીતે હોય છે? Na+ અને ClO4-. ઓકે, NaClO4 કેવી રીતે હશે? Na+ હશે અને ClO4-. એટલે કે બંને આયનોના ફોર્મમાં છૂટા પડેલા હશે. આ બંને આપણને શું જોવા મળે? આયન. ઓકે, પાણીની વાત કરીએ. પાણી મતલબ શું? H2O. તો H2O ને હું કઈ આ રીતે લખી શકું? H2O. હાઇડ્રોજન અને ઓક્સિજન. તો અહીંયા વાત કરી લઈએ આપણે. હાઇડ્રોજન અહીંયા છે મારી પાસે અને ઓક્સિજન મારી પાસે અહીંયા છે. તો બંને વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે સારું એવું અંતર છે, મતલબ વિદ્યુત ઋણતાનો સારો એવો તફાવત છે. જેમાં આપણે હાઇડ્રોજન જોઈએ તો એની વિદ્યુત ઋણતા ઓછી છે. તો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી, તો આપણે એને પાર્શિયલી એટલે કે આંશિક ધન વીજભાર આપીશું. આ હાઇડ્રોજન પાસે પણ આંશિક ધન વીજભાર, અને બંને એકબીજાની સામે સામે હોતા નથી. H2O કયો શેપ બનાવે છે? V શેપ બનાવે. ઓકે, તો સામે હોય નહીં તો બંનેની અસર પણ કેન્સલ થશે નહીં. ઓક્સિજન કેવો છે? આંશિક ઋણ વીજભાર ધરાવતો, કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે. ઓકે, તો અલ્ટિમેટલી આ કેવો થઈ જશે? ધ્રુવીય. ઓકે, તો એક આયન છે મારી પાસે અને એક ધ્રુવ છે મારી પાસે, ધ્રુવીય પરમાણુ છે. તો બંને વચ્ચે આકર્ષણ કયું હશે? બંને વચ્ચે આંતરક્રિયા કઈ થશે? એના માટે આપણે લખી શકીએ આયન ધ્રુવીય આંતરક્રિયા. શું લખી શકીએ આના માટે આપણે? આયન ધ્રુવીય આંતરક્રિયા. કેવી રીતે આયન ધ્રુવીય આંતરક્રિયા? તો આનો જે ધન વીજભાર છે એ આના ઋણ વીજભાર માટે આકર્ષણ ધરાવશે, અને આનો જે ઋણ વીજભાર છે એ આના ધન વીજભાર માટે શું ધરાવશે? આકર્ષણ ધરાવશે. તો અહીંયા એક આંતરક્રિયા તો આપણને જોવા મળી. કયા કયા વચ્ચે? આયન અને ધ્રુવીય આંતરક્રિયા જોવા મળી છે. તો આ થઈ ગયો આનો આન્સર. ઓકે, આગળ વાત કરીએ છીએ મિથેનોલ. મિથેનોલ મતલબ શું થશે? CH3OH. અને CH3OH ની સામે મારી પાસે છે એસિટોન. એસિટોન મતલબ શું છે મારી પાસે? CH3 અને ડબલ બોન્ડ O. ઓકે, આ વસ્તુ છે મારી પાસે. અહીંયા આપણે શું જોઈ શકીએ છીએ કે CH3OH. CH3 મતલબ કયો બોન્ડ બનશે? અહીંયા કાર્બનનો ઓક્સિજન સાથે. તો આ છે મારી પાસે કાર્બન અને આ છે મારી પાસે ઓક્સિજન. બે વસ્તુ છે મારી પાસે, કાર્બન અને ઓક્સિજન. તો બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો આપણો તફાવત જોવા મળે.
તો આ કેવો થવો જોઈએ? ધ્રુવીય. અને આ પણ કેવો છે? ધ્રુવીય. કેમ ધ્રુવીય છે? કારણ કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ છે અહીંયા. તો કાર્બન અહીંયા છે મારી પાસે અને ઓક્સિજન છે મારી પાસે અહીંયા. તો અહીંયા પણ આ માટે પણ આના માટે પણ મને શું જોવા મળે છે કે વિદ્યુત ઋણતાનો તફાવત. તો બંને અહીંયા ધ્રુવીય જ છે, પણ આમ છતાં પણ અહીંયા ધ્રુવીય આકર્ષણ જોવા મળતું નથી. આનું કારણ શું છે કે અહીંયા ધ્રુવીય આકર્ષણ બંધ, એટલે કે ધ્રુવીય બંધ બને એની પહેલા તમે જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે કયો બંધ બની જશે? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અહીંયા જોવા મળશે. ઓકે, તો ભલે અહીંયા બંને સંયોજનો મારી પાસે ધ્રુવીય છે, છતાં પણ અહીંયા મને જોવા કયો બંધ જોવા મળશે? આંતર આણ્વીય ધ્રુવીય બંધ. ઓકે, વાત કરીએ છીએ એસિટોનાઇટ્રાઇલ. એસિટોનાઇટ્રાઇલ એટલે શું લખ્યું છે અહીંયા? CH3Cl. અને એની પ્રક્રિયા કરવાની છે, એનું સંયોજન બનાવવાનું છે કોની સાથે? એસિટોન. એટલે કે આ વસ્તુ છે ફરીથી CH3 અને CH3. તો અહીંયા પણ મને કયો બંધ જોવા મળે છે? C અને N, એટલે કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બંધ. તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે સારી એવી વિદ્યુત ઋણતાનો તફાવત. તો આને આપણે લખી શકીએ ધ્રુવીય. ઓકે, અને આની વચ્ચે કાર્બન અને ઓક્સિજન. તો કાર્બન અને ઓક્સિજન તો એ તો પહેલેથી ધ્રુવીય છે. તો આ બંને કેવા થઈ ગયા? ધ્રુવીય. બંને ધ્રુવીય છે, વત્તા આની પાસે શું છે કે અહીંયા હાઇડ્રોજન છે નહીં આની પાસે. તો અહીંયા હાઇડ્રોજન બંધ બનવાની શક્યતા પણ નથી. ઓકે, તો અહીંયા મને પ્યોરલી કયો બંધ જોવા મળશે? તો અહીંયા મને જોવા મળશે ધ્રુવીય આકર્ષણ. ઓકે, તો આ રીતે આપણે બધા જ બંધ કેવી રીતે બને છે તેને આપણે સમજી શકીએ છીએ. ઓકે, તો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 24. દ્રાવ્ય દ્રાવક પારસ્પરિક ક્રિયાના આધારે નીચેનાને તેમની n ઓક્ટેનમાં દ્રાવ્યતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો અને સમજાવવાનું પણ છે. ઓકે, દ્રાવ્ય દ્રાવકની પારસ્પરિક ક્રિયાઓ મારે સમજવાની છે. દ્રાવક તરીકે મારી પાસે શું છે? n ઓક્ટેન. n ઓક્ટેન એટલે કે આ રીતે વસ્તુ છે મારી પાસે. આ થઈ ગયું છે મારી પાસે ઓક્ટેન. અને વિદ્યુત ઋણતાનો ક્રમ કઈ રીતે છે? આ રીતે છે FON Cl Br IS C અને H. ઓકે, તો આ છે મારી પાસે ઓક્ટેન. ઓક્ટેનમાં મારે સાયક્લોહેક્ઝેનને મિશ્ર કરવાનું છે અને જોવાનું છે કે દ્રાવ્ય થાય છે કે નહીં. સાયક્લોહેક્ઝેન એટલે શું છે મારી પાસે? આ રીતે સાયક્લોહેક્ઝેન, બેન્ઝનમાંથી આપણે જે વચ્ચેનું રેઝોનન્સ હોય છે એને હટાવી દઈએ તો એ સાયક્લોહેક્ઝેન થઈ જશે. ઓકે, સાયક્લોહેક્ઝેનમાં કયો બંધ છે મારી પાસે? C અને H બંધ. બરાબર, જ્યાં જ્યાં પણ અહીંયા કોર્નર પડે છે ત્યાં કાર્બન હોય અને કાર્બનની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો હોય. ઓકે, તો કાર્બન અને હાઇડ્રોજન આપણે જોઈ શકીએ કે વિદ્યુત ઋણતાનો તફાવત એટલો બધો છે નહીં. તો આને આપણે કેવું ગણી શકીએ? અધ્રુવીય. ઓકે, અને n ઓક્ટેન. ઓક્ટેનમાં પણ કયા બંધ જોવા મળે છે આપણને? કાર્બન અને હાઇડ્રોજન. તો ઓક્ટેન પણ કેવો છે? અધ્રુવીય છે. તો આપણે હંમેશા સમજી શકીએ કે અધ્રુવીયમાં કેવું હોય? હંમેશા દ્રાવ્ય હોય. તો અહીંયા આપણે એવું પણ લખી શકીએ કે વધુ દ્રાવ્ય, કારણ કે બંને કેવા છે? અધ્રુવીય છે. ઓકે, વાત કરીએ છીએ KClની. KCl કેવી રીતે હોય? આપણને ખબર છે કે આ ઓલવેઝ આયોનિક ફોર્મમાં હોય છે. જેમ કે આપણે NaCl પણ સમજી શકીએ કે NaCl કયા ફોર્મમાં હોય છે? Na+ અને Cl-. તો એ જ રીતે KCl પણ કયા ફોર્મમાં હોય? K+ અને Cl-. તો આને આપણે કયા લખી શકીએ? આયનિક. આ જે સંયોજન છે એ કેવું હોય? આયનિક હોય. હવે આયનિક સંયોજનને તમારે શેમાં ઓગાળવાનું છે? n ઓક્ટેન, જે કેવો છે? અધ્રુવીય. તો આ બિલકુલ દ્રાવ્ય થશે નહીં. તો આના માટે શું લખી શકીએ? અદ્રાવ્ય. ઓકે, પછી વાત છે CH3OH એટલે કે મિથેનોલની. મિથેનોલ આપણને ખબર છે, આગળના પ્રશ્નમાં આપણે જોયું કે આમાં કયો બંધ બનશે? કાર્બન અને ઓક્સિજન. તો ક્યાં છે? અહીંયા છે મારી પાસે કાર્બન અને આ છે મારી પાસે ઓક્સિજન. તો આ બંને વચ્ચે આપણે જોઈ શકીએ કે સારો એવો વિદ્યુત ઋણતાનો તફાવત છે. વિદ્યુત ઋણતાનો સારો એવો તફાવત છે, તો આના લીધે આ કેવું થઈ જશે? મિથેનોલ એ શું છે? ધ્રુવીય છે. ધ્રુવીય. અને આ છે મારી પાસે અધ્રુવીય. તો આના માટે હું લખી શકું અદ્રાવ્ય. બરોબર, અદ્રાવ્ય તો ખરો, પણ KCl જેટલો અદ્રાવ્ય નથી. કેમ? કારણ કે KClમાં તો આપણે જોઈ શકીએ છીએ કે સીધા આયન બને છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. જ્યારે અહીંયા શું બનશે? કાર્બન ઉપર આપણે આંશિક ધન વીજભાર રાખીશું અને ઓક્સિજન પર
આંશિક ઋણ વીજભાર રાખીશું. તો અહીંયા આંશિક ધન અને આંશિક ઋણ હોવાથી તે અદ્રાવ્ય તો છે પણ KCl જેટલો અદ્રાવ્ય નથી. ઓકે, હવે વાત કરીએ છીએ આપણે CH3CN ની. તો CH3CN માં આપણે કાર્બન અને નાઇટ્રોજનનો બંધ જોઈશું. તો કાર્બન અને નાઇટ્રોજન બંધની વાત કરીએ તો કાર્બન છે અને અહીંયા હું વાત કરી લઉં નાઇટ્રોજનની. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા પણ વિદ્યુત ઋણતાનો તફાવત તો છે પણ આના જેટલો નથી. મિથેનોલ જેટલો આપણને વિદ્યુત ઋણતાનો તફાવત જોવા મળતો નથી. તો અહીંયા આ પણ અદ્રાવ્ય તો છે પણ મિથેનોલ જેટલું અદ્રાવ્ય નથી. તો દ્રાવ્યતાની અગર મારે સિરીઝ લખવી હોય તો સિરીઝ હું કેવી રીતે લખીશ? સિરીઝ હું કંઈક આ રીતે લખી શકીશ. પહેલા આવશે સાયક્લોહેક્ઝેન, બરોબર, જે પાણીમાં નહીં N ઓક્ટેનમાં સૌથી વધુ દ્રાવ્ય છે. એના પછી મારે લખવું હોય તો એના પછી શું આવશે? CH3CN. ઓકે, બરોબર. એના પછી આપણે જોઈએ તો CH3OH, કારણ કે આમાં વિદ્યુત ઋણતાનો તફાવત આના કરતા વધારે આમાં છે. ઓકે, તો આ વધુ અદ્રાવ્ય થશે. તો અહીંયા લખીએ CH3OH. અને સૌથી ઓછું દ્રાવ્ય કોણ હશે? KCl, કારણ કે એમાં તો એકદમ ક્લિયરલી આપણે જોઈ શકીએ છીએ કે આયનો જ બને છે. તો છેલ્લે આવશે KCl. ઓકે, તો આ થઈ ગયા છે એનો જવાબ, બરોબર છે. હવે વાત કરવાની છે આપણે પ્રશ્ન નંબર 25. આપેલ પૈકીને પાણીમાં અદ્રાવ્ય, અંશતઃ દ્રાવ્ય અને અતિ દ્રાવ્ય ઓળખીને બતાવવાનું છે. મતલબ મારે આ બધી વસ્તુને ઓગાળવાની છે એમાં પાણીમાં. ઓકે, પાણીની વાત કરીએ તો પાણી કંઈક આ રીતે હોય, H2O. H2O કેવો છે પોતે? H2O ની વાત કરીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે બંધ બને છે. તો અહીંયા છે મારી પાસે હાઇડ્રોજન, ઓકે, અને અહીંયા લઈ લઉં છું ઓક્સિજન. તો આપણે જોઈ શકીએ કે વિદ્યુત ઋણતાનો સારો એવો તફાવત. તો અહીંયા આ જે છે એ અંશતઃ ઋણ, આ અંશતઃ ધન અને આ પણ અંશતઃ ધન. એટલે કે આ જે પદાર્થ છે મારી પાસે H2O એ કેવો છે? ધ્રુવીય. તો ધ્રુવીયમાં કોણ ઓગળે? જે વધુ ધ્રુવીય હોય તે જ ધ્રુવીયમાં ઓગળે. ધ્રુવીય ધ્રુવીયમાં ઓગળે, અધ્રુવીય અધ્રુવીયમાં ઓગળે. પરંતુ ધ્રુવીય અને અધ્રુવીયમાં ઓગાળો તો એ ઓગળશે નહીં. ઓકે, ફિનોલની વાત કરીએ. ફિનોલ એટલે શું છે મારી પાસે? બેન્ઝીન ઉપર OH. ઓકે, હવે જે આ ભાગ છે બેન્ઝીન વાળો પાર્ટ, એમાં કયો બંધ જોવા મળે? કાર્બન અને હાઇડ્રોજન. અને કાર્બન અને હાઇડ્રોજન બંધ કેવો હોય છે? આપણે જોયું હમણાં, કાર્બન અને હાઇડ્રોજન એ અધ્રુવીય હોય છે. તો આના માટે હું લખી શકીશ અધ્રુવીય. પરંતુ આનો જે OH વાળો ભાગ છે તો O અને H વિદ્યુત ઋણતાનો સારો એવો તફાવત. તો આ કેવું થઈ જશે? આ ભાગ થઈ જશે ધ્રુવીય. તો મારી પાસે એક ભાગ ધ્રુવીય છે અને એક ભાગ અધ્રુવીય છે. તો ધ્રુવીય વાળો ભાગ ધ્રુવીયમાં ઓગળવાની ઈચ્છા રાખશે, જ્યારે અધ્રુવીય ભાગ ધ્રુવીયમાં ઓગળશે નહીં. ઓકે, તો બંને પાર્ટ માટે કલેક્ટિવલી જો મારે કંઈક કન્ક્લુઝન લખવું હોય તો આ પાણીમાં કેવો છે? અંશતઃ દ્રાવ્ય. કેમ અંશતઃ દ્રાવ્ય? કારણ કે એક ભાગ દ્રાવ્ય થાય છે અને એક ભાગ દ્રાવ્ય થતો નથી. એટલે અલ્ટિમેટલી આ કેવું થશે? અંશતઃ દ્રાવ્ય. ઓકે, ટોલ્યુઇનની વાત કરીએ. ટોલ્યુઇનને આપણે કેવી રીતે લખી શકીએ? તો બેન્ઝીન ઉપર CH3 લખીએ તો આ થઈ જાય ટોલ્યુઇન. તો આમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા ઉપર પણ CH3 એટલે કે કાર્બન અને હાઇડ્રોજન બનશે, અને બેન્ઝીનમાં પણ કયું બનશે? કાર્બન અને હાઇડ્રોજન. ઓકે, તો બંને અધ્રુવીય. તો અધ્રુવીય એ ધ્રુવીયમાં કેવા હોય? બિલકુલ અદ્રાવ્ય. તો આના માટે તો સિમ્પલી આપણે લખી જ શકીએ કે આ અદ્રાવ્ય છે. આગળની વાત કરીએ ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ એટલે શું વસ્તુ છે? CH3COOH. CH3COOH એટલે ફોર્મિક એસિડ. આની પ્રક્રિયા કરાવવાની છે મારે H2O સાથે, અને મારે દ્રાવ્ય કરવાનું છે એમાં H2O માં. તો આપણે અહીંયા જોઈ શકીએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે કયો બંધ બને છે? અહીંયા સિમ્પલી હાઇડ્રોજન બંધ. અને જ્યાં હાઇડ્રોજન બંધ બનતો હોય તેને આપણે સિમ્પલી શું લખી શકીએ? દ્રાવ્ય. અને હાઇડ્રોજન બંધ બનતો હોય અને આપણે દ્રાવ્યથી વધારે અતિ દ્રાવ્ય લખીશું, કારણ કે હાઇડ્રોજન બંધ બને એટલે સારી રીતે સારો દ્રાવ્ય થઈ શકતો હોય છે. વાત કરીએ ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર શું થશે? CH2 1 CH2 OH અને OH. તો અહીંયા બે OH ગ્રુપ છે, આલ્કોહોલ ગ્રુપ છે, એને મારે ડિઝોલ્વ કરવાના છે એમાં પાણીમાં. તો વાત કરી દઈએ પાણીની. પાણી કેવી રીતે હશે? તો OH અને H. ઓકે, તો અહીંયા પણ આપણે સિમ્પલી જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે અહીંયા પણ કયો બંધ બનશે? હાઇડ્રોજન બંધ બનશે. અને જ્યાં હાઇડ્રોજન બંધ બનતા હોય ત્યાં મારે આગળ કંઈ વિચારવાનું જ નથી. આ પણ કેવું થઈ જશે? અતિદ્રાવ્ય. ઓકે, વાત કરીએ છીએ ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એટલે શું? CHCl3.
કેવી રીતે લખીશું? CHCl3. આમાં આપણે થોડું વિચારવાનું રહેશે, કારણ કે કાર્બન અને ક્લોરીન જોઈ શકીએ છીએ આપણે, કાર્બન અને ક્લોરીન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત તો છે થોડો ઘણો, પરંતુ અહીંયા 3 ક્લોરીન હોવાથી તો એકબીજાની અસરને શું કરી દેશે? નાબૂદ કરી દેશે. એટલે આ પણ કેવું છે? અધ્રુવીય છે. અને અધ્રુવીયને મારે શેમાં ઓગાળવાનું છે? H2O માં, જે પોતે કેવો છે? ધ્રુવીય. તો ધ્રુવીય અને અધ્રુવીય શું થઈ જશે અહીંયા? અદ્રાવ્ય. ઓકે. અને લાસ્ટમાં છે મારી પાસે પેન્ટેનોલ. પેન્ટેનોલ એટલે આપણે એને કેવી રીતે લખીશું? CH3 CH2 અને એક ઓર CH2 અને લાસ્ટમાં OH. તો અહીંયા કાર્બન માટે અહીંયા CH2 આવશે. તો જોઈ શકીએ છીએ 5 કાર્બનની ચેન અને એની સાથે શું જોડાયેલું છે? આલ્કોહોલ ગ્રુપ. ઓકે. હવે એને મારે ઓગાળવાનું છે પાણીમાં, મતલબ H2O માં. અહીંયા જે આલ્કોહોલ ગ્રુપ છે એ તો કેવું છે? એ કેવું છે? અહીંયા ધ્રુવીય છે. ઓકે. તો આલ્કોહોલને લખી શકીએ આપણે ધ્રુવીય ગ્રુપ, પરંતુ એની સાથે લાંબી એક કાર્બનની શૃંખલા જોડાયેલી છે. અને કાર્બનની શૃંખલા મતલબ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ, જે કેવો હોય છે? અધ્રુવીય. તો મારી પાસે એક મોટો ભાગ છે જે અધ્રુવીય છે અને એક એવો પણ ભાગ છે જે ધ્રુવીય છે. તો ધ્રુવીય અને અધ્રુવીય. તો ફરીથી આ જ વાળો કેસ થઈ ગયો જે આપણે પહેલું જોયું હતું. તો આમાં પણ શું જોવા મળશે આપણને? આંશિક દ્રાવ્ય. ઓકે. તો પહેલામાં આપણે શું જોયું? અંશતઃ દ્રાવ્ય. ઓકે. બીજાનો જવાબ છે અદ્રાવ્ય, ત્રીજાનો જવાબ છે અતિદ્રાવ્ય, ચોથાનો જવાબ છે અતિદ્રાવ્ય, પાંચમાનો જવાબ છે અદ્રાવ્ય અને લાસ્ટમાં જવાબ છે આંશિક દ્રાવ્ય, અને આપણે અંશતઃ દ્રાવ્ય પણ કહી શકીએ. ઓકે. તો આગળનો સવાલ છે પ્રશ્ન નંબર 26. જો કોઈ સરોવરના પાણીની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ ml છે અને તે 92 ગ્રામ Na+ પ્રતિ કેજી પાણી ધરાવતું હોય, તો સરોવરના પાણીમાં Na આયનની મોલાલિટી ગણવાની છે. હવે તમને જે ગુજરાતી બુક છે એમાં તમને મોલાલિટી શોધવાનું કીધું છે, પણ જે ઓરિજિનલ NCERTની બુક છે, જેમાંથી આપણી ગુજરાતીની બુક ટ્રાન્સલેટ કરીને બનાવી છે, એમાં ખરેખર તો આમાં શોધવાનું છે મારી પાસે મોલારિટી. ઓકે. તો મારે મોલાલિટી શોધવાની નથી, અહીંયા થોડું પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે બુકમાં. મોલાલિટી શોધવાની નથી, મારે શોધવાની છે મોલારિટી. મોલારિટી કેવી રીતે શોધાશે? તો એના માટે મારી પાસે પહેલા તો હોવું જોઈએ દ્રાવ્ય. દ્રાવ્ય તરીકે મારી પાસે શું છે? Na+. તો Na+ નું આપેલું દળ, તો Na+ નું આપેલું દળ કેટલું છે મારી પાસે? 92 ગ્રામ છે. ઓકે. બીજી વસ્તુ, અહીંયા મારી પાસે દ્રાવ્ય તરીકે Na+ છે, તો તેનું આણ્વિય દળ કેટલું થશે? હવે Na+ નું આણ્વિય દળ એટલે શું છે? સોડિયમનું આણ્વિય દળ થશે 23. બરાબર. તો Na+ એટલે શું વસ્તુ થાય? Na+ એટલે એમાંથી એક ઇલેક્ટ્રોન મારે નીકળી દેવાનો છે. હવે ઇલેક્ટ્રોનને નીકળવામાં આવે તો એના વિદ્યુત ભાર ઉપર ફરક પડશે. બરાબર. જે પહેલા તટસ્થ હતો એમાંથી હવે પ્લસ વિદ્યુત ભાર થશે, પણ એના આણ્વિય દળ પર કંઈ ફરક પડતો નથી. ઓકે. એટલે એનું આણ્વિય દળ પહેલા બી 23 હતું અને Na+ લખવામાં આવે તો એના માટે પણ આણ્વિય દળ તો કેટલું થશે? 23 ગ્રામ. ઓકે. તો આ વસ્તુ મને ખબર પડી કે Na+ નું આણ્વિય દળ કેટલું છે? 23 ગ્રામ. ઓકે. બીજી શું વસ્તુ મને ખબર હોવી જોઈએ? દ્રાવણનું કદ ખબર હોવી જોઈએ. બરાબર. પણ અહીંયા કદ વિશે કોઈ પણ વેલ્યુ આપણને આપેલી નથી, કદની કોઈ માહિતી મને છે નહીં, પણ એના બદલે મને શું આપ્યું છે? પ્રતિ કેજી પાણી. ઓકે. મતલબ જે સરોવરનું પાણી છે, સરોવરનું જે દ્રાવણ છે જેમાં Na+ મિશ્ર થયેલું છે, એ સરોવરના પાણી મારે કેટલું લેવાનું છે? 1 kg. મતલબ મને દ્રાવણનું શું આપેલું છે? દળ આપેલું છે. કેટલું આપ્યું છે? 1 kg. ઓકે. 1 kg દળ આપેલું છે. તો આ દળને મારે કદમાં ફેરવવું હોય તો શેના વડે ફેરવી શકાય? ઘનતા પરથી ફેરવી શકાય. ઘનતાનું સૂત્ર શું છે? ડેન્સિટી બરાબર દળ ભાગ્યા કદ. ઓકે. હવે હું કદને કરતા બનાવી દઉં. V બરાબર શું થઈ જશે? m/d. ઓકે. તો m મારી પાસે શું છે? અહીંયા 1000 ગ્રામ. ઓકે. અને ડેન્સિટી છે મારી પાસે 1.25. ડન. તો આ મને મળી ગયું છે વોલ્યુમ. ઓકે. હવે હું સીધી મોલારિટીની ફોર્મ્યુલા મૂકીશ. મોલારિટી એટલે કેપિટલ M. કેપિટલ M બરાબર શું થશે? દ્રાવ્યનું આપેલ દળ ભાગ્યા આણ્વિય દળ, મતલબ 92/23
ડિવાઈડ બાય શું થઈ જશે? વોલ્યુમ. વોલ્યુમની જગ્યાએ મેં શું લીધું છે? 1000 ડિવાઈડ બાય 1.25. તો આ થઈ શું જશે? અંશનો છેદ છેદમાં જશે તો 92/23, છેદનો છેદ અંશમાં જશે તો 1.25 ગુણ્યા 1000. ઓકે, તો અગર આની આપણે કેલ્ક્યુલેશન કરવા જઈએ તો જવાબ અહીંયા કેટલો મળશે મને? m બરાબર 5 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો અહીંયા આપણને જવાબ મળશે. અહીંયા ગ્રામ નહીં આવે, કેજી આવશે, કારણ કે આ વસ્તુ આપણે શેમાં લીધી છે? કેજીમાં. તો મોલારિટી કેટલી? મોલારિટી કેટલી આવશે અહીંયા? 5 kg પ્રતિ મોલ. અને ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો કેટલું થઈ જશે? મોલારિટી બરાબર 5000 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો આ રીતે આપણે આને સોલ્વ કરી શકીએ. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 27. જો CuS નો દ્રાવ્યતા ગુણાકાર 6 × 10⁻16 હોય તો CuS ની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી મારે ગણવાની છે. મતલબ મહત્તમ મારે દ્રાવ્યતા ગણવાની છે. આ દાખલો જે છે એ આ પ્રશ્નમાં ભલે આપેલો હોય, આ ચેપ્ટરમાં ભલે આપેલો હોય, પરંતુ આ પ્રશ્નમાં વધારે જે કોન્સેપ્ટ લાગવાના છે એ તમારા સંતુલન ચેપ્ટર, જે આપણે ધોરણ 11માં જોયું છે સંતુલન ચેપ્ટર, એ સંતુલન ચેપ્ટરના કોન્સેપ્ટ આમાં લાગવાના છે. આ ચેપ્ટરના કોઈ પણ કોન્સેપ્ટ આમાં લાગશે નહીં. જોઈ લઈએ કેવી રીતે છે દાખલો. મારી પાસે CuS છે. આ CuS ઓલવેઝ સોલિડ અવસ્થામાં એટલે કે ઘન અવસ્થામાં હોય, અને એમાંથી મારે બનાવવાનું છે Cu2+ અને S-2. હવે આ બંને જે હોય Cu2+ અને S-2 એ બંને આયનમાં ત્યારે જ રૂપાંતરિત થાય જ્યારે એને પાણીમાં નાખવામાં આવે. કોને પાણીમાં નાખવામાં આવે? CuS ને હું શેમાં નાખું છું? પાણીમાં એડ કરું તો જ આયનો છૂટા પડશે. અને આયનો પણ કયા છૂટા પડશે? Cu2+ અને S-2. એટલે આયનો મારે કઈ અવસ્થામાં લેવા જોઈએ? એક્વેસ એટલે કે જલીય અવસ્થામાં. અને મારી પાસે જે કમ્પાઉન્ડ છે એ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. ઓકે, તો આના માટે હું KSP અગર લખું છું, KSP નું સૂત્ર આપણે ભણી ગયા છીએ, સંતુલન ચેપ્ટરમાં હતું. KSP એટલે શું છે કે દ્રાવ્યતા ગુણાકાર. બરાબર, દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર શું થશે? તો કોઈ પણ K આપેલો હોય, આપણે એનું સૂત્ર તો એ રીતે જ લખતા હતા કે નિપજ ભાગ્યા પ્રોડક્ટ. ઓકે, નિપજ ભાગ્યા રિએક્ટન્ટ. એટલે અહીંયા પણ આપણે લખી શકીએ કે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. આ રીતે કંઈક સૂત્ર બનતું હતું. ઓકે, તો KSP બરાબર શું થઈ જશે? મારી પાસે નિપજ કઈ ગઈ છે? Cu2+ અને S-2. ભાગાકારમાં પ્રક્રિયક કયા કયા છે મારી પાસે? તો પ્રક્રિયક છે મારી પાસે અહીંયા CuS. હવે તમને યાદ હોય તો આપણે જ્યારે સંતુલન ભણ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે જ્યાં જ્યાં આપણે સોલિડ વસ્તુ આવે, ઘન પદાર્થ હોય, તો એની સાંદ્રતાને આપણે શું કરી દઈએ છીએ? અવગણી દઈએ છીએ. તો અહીંયા પણ આપણે અવગણી દેવાની છે. તો KSP બરાબર શું થઈ જશે? અહીંયા માત્ર ને માત્ર Cu2+ ની સાંદ્રતા અને S-2 ની સાંદ્રતા. ઓકે, હવે મારે સિમ્પલી શું કરવાનું છે કે ધારી લેવાનું છે કે ધારો કે Cu2+ ની સાંદ્રતા S છે. કેટલી લેવાની છે મારે? S. X પણ લઈ શકાય, એમ મેં S લીધી છે. ઓકે, હવે આપણે આ પ્રક્રિયા પરથી એવું જોઈ શકીએ કે કોપર જે છે એ પણ S મોલ બને છે, તો સલ્ફર પણ કેટલા મોલ બને છે? S મોલ. ઓકે, તો અગર કોપર Cu2+ S મળે છે તો સલ્ફર બી કેટલા મળશે? S જ મળવાના છે. ઓકે, અને બીજું શું છે? મને દ્રાવ્યતા ગુણાકારની વેલ્યુ આપેલી છે. દ્રાવ્યતા ગુણાકાર એટલે શું? KSP. KSP ની વેલ્યુ મને કેટલી આપેલી છે? 6 × 10⁻16. બરાબર. એની સામેની સાઈડ શું લખાશે? Cu2+ ની સાંદ્રતા જે મેં શું ધારી છે? S. અને S-2 ની સાંદ્રતા પણ મેં કેટલી ધારેલી છે? S. ઓકે, તો હવે સિમ્પલ મારે S ની ગણતરી કરવી હોય તો S ની ગણતરી કેવી રીતે થશે? મારે આ વસ્તુ જે છે 6 × 10⁻16 એનું વર્ગમૂળ નીકાળવું પડશે. ઓકે, વર્ગમૂળ નીકાળીએ એટલે સિમ્પલ આનો આન્સર મળી જાય. તો આપણે જોઈએ કે આનું વર્ગમૂળ શું નીકળશે? S બરાબર 2.45 × 10⁻8. ઓકે, તો આ થઈ જશે આનો આન્સર. ઓકે, તો આગળનો પ્રશ્ન નંબર 28. 6.5 ગ્રામ એસ્પિરિન એટલે કે C9H8 અને O7 ને 450 ગ્રામ CH3CN માં ઓગાળવામાં આવે તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલમાં દળથી ટકાવારી ગણો. ઓકે, મારી પાસે આ વેલ્યુઝ આપેલી છે. 6.5 ગ્રામ એસ્પિરિન છે મારી પાસે, મતલબ દ્રાવ્ય તરીકે મારી પાસે શું છે?
એસ્પિરિન. ઓકે, એનું આપેલ દળ કેટલું છે? તો આપેલું દળ છે મારી પાસે એનું 6.5 ગ્રામ. ઓકે, તો દ્રાવ્યનું દળ આપણને ખબર છે. ઓકે, બીજી મારે શેની વસ્તુની જરૂર છે? તો દ્રાવકનું આપેલ દળ કેટલું છે મારી પાસે? 450 ગ્રામ. દ્રાવક તરીકે મારી પાસે શું છે? એસિટોનાઇટ્રાઇલ. દ્રાવક તરીકે શું છે મારી પાસે? એસિટોનાઇટ્રાઇલ. ઓકે, બે વસ્તુ મને આપેલી છે, તો મને શું મળી શકે અહીંયાથી? દ્રાવણનું આપેલ દળ મળી શકે. કેટલું મળશે? સિમ્પલી મારે આ બંનેનો સરવાળો કરવાનો થાય તો 456.5 ગ્રામ થઈ જશે. ઓકે, હવે સિમ્પલી પર્સન્ટેજ વેટ બાય વેટનું સૂત્ર શું થશે? દ્રાવ્યનું આપેલ દળ ભાગાકારમાં દ્રાવણનું આપેલ દળ ગુણાકારમાં 100. ઓકે, દ્રાવ્યનું દળ કેટલું છે મારી પાસે? દ્રાવ્ય તરીકે છે 6.5, દ્રાવણનું થાય 456.5 ગુણાકારમાં 100. તો આનો જવાબ અગર આપણે જોઈએ તો જવાબ કેટલો આવશે? 1.424%. ઓકે, તો આ થઈ ગયો પહેલા પ્રશ્નનો જવાબ. પ્રશ્ન નંબર 28નો જવાબ જોઈ લીધો આપણે. હવે આગળ જોઈએ. નેલોરફિન એટલે કે C19H21NO3 મોર્ફિનને સમાન છે, જે નિંદ્રા પ્રેરકનો ઉપયોગ કરનારમાંથી તેના લક્ષણોને દૂર કરવા માટે વપરાય છે. સામાન્ય રીતે અપાતા નેલોરફિનનો ડોઝ એટલે કે તેની માત્રા 1.5 મિલીગ્રામ છે. તો આપેલ ડોઝ માટે જરૂરી 1.5 × 10⁻³ મોલલ જલીય દ્રાવણ માટેનું દળ ગણો. ઓકે, કઈ કઈ વસ્તુ આપેલી છે આપણે અહીંયા પહેલા તો જોઈ લઈએ. મને આપેલી છે કઈ કઈ વસ્તુ? તો નેલોરફિન આપ્યું છે. નેલોરફિન મારી પાસે શું છે? દ્રાવ્ય. બરોબર, એ નેલોરફિન જે છે એની માત્રા મને કેટલી આપેલી છે? મતલબ એનું મને દળ આપેલું છે. નેલોરફિન નું દળ કેટલું આપેલું છે? 1.5 મિલીગ્રામ. હવે 1.5 મિલીગ્રામને આપણે કેવી રીતે લખી શકીએ? ગ્રામમાં ફેરવવું હોય તો 1.5 × 10⁻³ ગ્રામ. ઓકે, તો દ્રાવ્યનું આપેલ દળ મને મળી ગયું છે. તો હું શું લખી શકું અહીંયાથી? દ્રાવ્યનું આણ્વીય દળ પણ લખી શકું. આણ્વીય દળ કેવી રીતે લખાશે? તો C19 મતલબ 19 × કાર્બન, પછી હાઇડ્રોજન કેટલા છે? 21, તો 21 × હાઇડ્રોજન, 1 નાઇટ્રોજન અને 3 ઓક્સિજન. બધાનો સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે? અહીંયા જવાબ આવશે અહીંયા આપણને 311 ગ્રામ. ઓકે, તો દ્રાવ્યનું આણ્વીય દળ આપણને મળી ગયું છે 311 ગ્રામ. બીજી કઈ વસ્તુ આપેલી છે આપણને? મોલાલિટી આપેલી છે. મોલાલિટી કેટલી છે? 1.5 × 10⁻³ તો મોલાલિટી આપણને આપે છે 1.5 × 10⁻³. ઓકે, તો આટલી વસ્તુ મને આપેલી છે અને મારે શું શોધવાનું છે કે આ દ્રાવણ બનાવવા માટે, કયું દ્રાવણ બનાવવા માટે? 1.5 × 10⁻³ ગ્રામ -3 મોલલ સાંદ્રતા ધરાવતું દ્રાવણ બનાવવા માટે મારે દ્રાવકનું દળ કેટલું છે શોધવાનું છે. અહીંયા ભલે લખ્યું હોય કે દ્રાવણ માટેનું દળ શોધો, પણ દ્રાવણ બનાવવા માટે વપરાતા દ્રાવકનું દળ મારે શોધવાનું છે. ઓકે, તો એના માટે પણ સૂત્ર તો શું આવશે? મોલાલિટીનું સૂત્ર આવશે. મોલાલિટીનું સૂત્ર કેવી રીતે થાય છે? દ્રાવ્યનું આપેલ દળ ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ. ઓકે, અને ભાગાકારમાં શું થઈ જશે? દ્રાવકનું દળ. અને દ્રાવકનું દળ જો ગ્રામમાં લેવામાં આવે તો 1000 વડે ગુણાકાર. બરોબર, દ્રાવ્યનું આપેલ દળ કેટલું છે મારી પાસે? તો દ્રાવ્યનું આપેલ દળ છે 1.5 × 10⁻³ દ્રાવ્યનું આણ્વીય દળ જશે નીચે, છેદમાં જશે. તો દ્રાવ્યનું આણ્વીય દળ હું લખી દઉં છું છેદમાં. ગુણાકારમાં શું થઈ જશે? અહીંયા મારી પાસે દ્રાવકનું દળ. અને મોલાલિટી આપેલી છે આપણને કેટલી? મોલાલિટી આપી છે 1.5 × 10⁻³ ઓકે, દ્રાવકના દળને હું કરતા બનાવું તો દ્રાવકનું દળ બરાબર શું થઈ જશે? 1.5 × 10⁻³ ભાગાકારમાં 311 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻³. તો આ બંને વસ્તુ થઈ જશે કેન્સલ. તો જવાબમાં તમારે શું આવશે? 1/311. બરોબર છે. અગર આની કેલ્ક્યુલેશન કરવામાં આવે તો જવાબ કેટલો આવશે? 3.2 ગ્રામ જવાબ.
આવશે. તો આ મળી ગયું છે મને દ્રાવકનું દળ. તો આપણે કંઈક આ રીતે આની કેલ્ક્યુલેશન કરી શકીએ. ઓકે, તો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 30. 250 ml 0.15 મોલર બેન્ઝોઇક એસિડ એટલે કે C6H5COOH નું મેથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જથ્થો મારે ગણવાનો છે. એટલે ઇન શોર્ટ મારે આપેલી કઈ કઈ વસ્તુ છે, તો અહીંયા મને દ્રાવણનું કદ આપેલું છે, કેટલું છે 250 ml, કારણ કે મારે 250 ml દ્રાવણ બનાવવાનું છે. અને દ્રાવણ બનાવવા માટે જથ્થો કેટલો વપરાશે બેન્ઝોઇક એસિડ એટલે કે દ્રાવ્ય તરીકે મારી પાસે શું છે બેન્ઝોઇક એસિડ નું દળ મારે શોધવાનું છે. ઓકે, બીજું શું શોધી શકું અહીંયા દ્રાવ્ય તરીકે જે મારી પાસે બેન્ઝોઇક એસિડ છે નું આણ્વિય દળ કેટલું થશે. તો આણ્વિય દળ ગણવા માટે કાર્બન કેટલા છે મારી પાસે, કાર્બન અહીંયા 6 અને 1 7, તો 7 ગુણ્યા 12 કેટલા થશે 84, વત્તા બીજું શું છે મારી પાસે હાઇડ્રોજન, હાઇડ્રોજન અહીંયા 5 છે અને અહીંયા એક 6, તો 6 ગુણ્યા 1 એટલે 6 થઈ જશે પ્લસ 6, વત્તા બીજું શું છે મારી પાસે 2 ઓક્સિજન છે, તો 2 ગુણ્યા 18 તો અહીંયા થઈ જશે 36, તો અલ્ટિમેટલી જવાબ આવશે અહીંયા 124. ઓકે, તો દ્રાવ્યનું આણ્વિક દળ કેટલું છે 124. ઓકે, હવે મારે શોધવાનું શું છે અહીંયા દ્રાવ્યનું આણ્વિક દળ. તો સૂત્ર કોનું મુકાશે મોલારિટી. મોલારિટીના સૂત્રમાં આપણે વેલ્યુ મૂકીએ એની પહેલા આપણે મોલારિટીની જ વેલ્યુ મૂકી દઈએ. મોલારિટી આપેલી છે આપણને 0.15. ઓકે, હવે આગળ જોઈએ આપણે તો કઈ કઈ વસ્તુ આપેલી છે આપણને. તો દ્રાવ્યનું આણ્વિય દળ, દ્રાવ્યનું આપેલ દળ જે મારે શોધવાનું છે, ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વિય દળ એ મને મળી ગયું છે 124, અને ડિવાઈડ બાય શું થઈ જશે દ્રાવણનું કદ. દ્રાવણનું કદ અગર હું ml માં લઉં છું તો મારે ઉપર 1000 વડે ગુણાકાર કરવા જોઈએ. હવે દ્રાવ્યનું આપેલ દળ હું કરતા બનાવું તો દ્રાવ્યનું આપેલ દળ બરાબર શું થઈ જશે 0.15 ગુણ્યા 124 ગુણ્યા 250 ભાગાકારમાં 1000, બરોબર. તો 4 વડે અહીંયા ભાગ ચાલશે એટલે અલ્ટિમેટલી આનો જવાબ તમે જુઓ તો જવાબ કેટલો આવશે 4.575 ગ્રામ આનો આન્સર આવશે. ઓકે, તો આ રીતે આપણે કંઈક કેલ્ક્યુલેશન કરી શકીએ.